અમરેલીના સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે કેળાના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। માર્કેટમાં કેળાનો ભાવ ₹1 થી ₹2 કિલો બોલાઈ રહ્યો છે, જેની સામે ખેડૂતોને દવા ખાતર મજૂરીનો તગડો ખર્ચ આપવો પડી રહ્યો છે। ખેડૂતો સરકારને વિનંતી કરી રહ્યા છે કે ભાવની વિસંગતતા દૂર કરવામાં આવે। જો પરિસ્થિતિ એ જ રહેશે તો આવતા વર્ષે ખેડૂતો બાગાયતી ખેતી કરશે નહીં। ગયા વર્ષે ખેડૂતોને 20 કિલો કેળાનો ભાવ 400 થી લઈને 550 સુધીનો મળ્યો હતો અને આ વર્ષે ખેડૂતોને 20 કિલો કેળાનો ભાવ માત્ર 70 થી 80 રૂપિયા મળી રહ્યો છે। કરજાળા ગામમાં મોટાભાગે બાગાયતી ખેતીમાં કેળાનું વાવેતર કરીને કમાણી કરતા ખેડૂતોને આ વર્ષે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। પોણી 200 વીઘાના કેળા લોકોએ વાવેલા છે, ત્યારે આજ ભાવ ₹2 કિલો આવે છે। ત્યારે 2024-25માં 500 રૂપિયા હતા મણ 20 કિલોના। આજે ખેતરને ખેડૂને બહુ મોટી નુકસાની છે, રાતા પાણીએ રોવાનો વારો આવી ગયો। ત્યારે ડીઝલ મોંઘા, ખાતર મોંઘા, બિયારણ મોંઘા, આમાં અમારે શું કરવું, અમારા વિશે સરકાર વિચારે। 400 થી માંડીને 600 લગીનો ભાવ હતો, જેવા કેળા એ પ્રમાણે ભાવ હતો વેરાયટી પ્રમાણે, અને અત્યારે તો 70 થી 80 રૂપિયા સારા હોય તો ભલે, નબળા હોય તો ભલે। અમરેલી જિલ્લામાં સાવરકુંડલાનું કરજાળા ગામ એટલે કેળા બનાવવાનું હબ ગણાય અને હાલમાં કરજાળા ગામે 300 વીઘામાં કેળાનું વાવેતર થયું છે। આપ જોઈ શકો છો મારી પાછળ કે સંપૂર્ણ કેળાના પાકનું વાવેતર છે, પરંતુ ખેડૂતોની કર્મની કઠણાઈ છે કે કેળાના પાકના ગયા વર્ષે ભાવ 400, 450, 500, 550 સુધીના મળતા હતા મણના, પરંતુ આ વખતે માત્ર 70 થી 80 રૂપિયા જેટલા જ કેળાના પાકના ભાવો મળી રહ્યા હોવાને કારણે ખેડૂતોને ખાતર, બિયારણ જેવું મોંઘી વસ્તુઓ નાખવા છતાં પણ ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવો નથી મળતા, જેને કારણે ખેડૂતો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે। ખેડૂતો પણ ઈચ્છી રહ્યા છે કે પોતાને કેળાના પાકના પૂરતા ભાવો મળે, પરંતુ પૂરતા ભાવો ન મળવાને કારણે ખેડૂતોની હાલત વધુ કફોડી બની ગઈ છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ અમરેલી।